શહેરમાં 267 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ પૂર્ણ બની ચૂક્યું છે. તેના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. સાથે સાથે શહેરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જે માટે સમગ્ર જિલ્લામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈની તથા મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓવરબ્રિજ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી. અધિકારીઓએ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી અને કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો. શહેરના વિકાસને એક નવી દિશા આપનાર આ પ્રોજેક્ટ જામનગરની ટ્રાફિક વ્યવસ્થા, કનેક્ટિવિટી વધુ સરળ બનાવશે. આગામી તારીખ 24 નવેમ્બર સોમવારના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય જામનગરની વિઝિટે પધારવાના છે અને એ દિવસે જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણની કાર્યવાહી હાથ ધરાનાર છે. એ દિવસે જે રૂટ છે એની આજ રોજ અમે મુલાકાત લીધી છે. ખાસ તો જામનગરવાસીઓ જેની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે 7 રસ્તાથી સુભાષ બ્રિજનો જે સૌથી લાંબો સૌરાષ્ટ્રનો બ્રિજ છે, 3.5 થી 4 કિલોમીટર જેટલો ટોટલ થાય છે. એના બંને વિંગ્સ સાથે ગણીએ તો 4 કિલોમીટર થશે, સ્ટેટ વે ગણીશું તો 3.5 કિલોમીટરનો થશે. આ બ્રિજનું પણ એ દિવસે તેઓ શ્રી લોકાર્પણ કરનાર છે અને એની સાથે બીજા પણ એક એસટીપીનું એ દિવસે લોકાર્પણ છે. એ ઉપરાંત ડ્રેનેજની પાઇપલાઇનનો મેગા પ્રોજેક્ટ અને પાણીની પાઇપલાઇનનો મેગા પ્રોજેક્ટ પણ એ દિવસે તેઓના હસ્તે લોકાર્પણ થનાર છે. સાથે સાથે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ પ્રોજેક્ટ્સ પણ એ દિવસે છે. જિલ્લા પંચાયતના આરએનબી પંચાયત, આરએનબી સિંચાઈ, પશુપાલન અને ડીઆરડીએ તથા જિલ્લા આયોજન, આમ તમામ વિવિધ કચેરીઓના થઈને સમગ્ર શહેરના અને જિલ્લાના આશરે 623 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દિવસે થનાર છે. એની તૈયારીના ભાગરૂપે જિલ્લાના અને શહેરના અમે સૌ અધિકારીઓ આજે રૂબરૂ મુલાકાત લીધી છે.